મહેસાણા વિસ્તારમાં 488 ઘર બનાવી રહ્યા છે। આવનારા ટાઈમમાં 5000 ઘર પેન્ડિંગ છે। નમસ્કાર મિત્રો, વિડીયોમાં સ્વાગત છે તમારું। ખજૂરભાઈ મિત્રો મહેસાણા જિલ્લાના મૂલચણ ગામમાં 5 બાળકોનું ઘર બનાવી આપ્યું છે મિત્રો। ખૂબ જ સુંદર મજાનું ઘર બનાવ્યું છે અને બાળકોનું દુઃખ દૂર કર્યું છે મિત્રો। પિતા વગરના 5 બાળકો ઘણા વર્ષોથી દુઃખી થઈ રહ્યા હતા। ખજૂરભાઈ ત્યાં પહોંચીને એક તાજમહેલ જેવું ઘર બનાવી આપ્યું છે અને બધી જ સુવિધાઓ મિત્રો આપી છે। અને ત્યારબાદ ખજૂરભાઈ એક પણ એલાન કર્યું છે કે 488 ઘર ખાલી માત્ર ને માત્ર મહેસાણામાં બનાવવાના છે મિત્રો। કે જે આદિવાસી એરિયા છે, કે જે લોકો પીડાઈ રહ્યા છે, લોકો દુઃખી થઈ રહ્યા છે, એવા લોકો માટે 488 ઘર માત્ર ને માત્ર મહેસાણામાં બનાવવાના છે અને 5000 ઘર તો પેન્ડિંગ છે। એટલે તમે વિચારી શકો છો કે ખજૂરભાઈ કેટલી ઝડપે કામ કરી રહ્યા છે મિત્રો। કે એક સાથે 4-4, 5-5 ઘર બનાવી રહ્યા છે, એ પણ અગાસીવાળા મિત્રો, કે ધાબાવાળા। તો જેના કારણે 1 થી 2 મહિનાનો સમય લાગી રહ્યો છે, પણ મિત્રો ખજૂરભાઈ રાત દિવસ મહેનત કરે છે મિત્રો। તડકો સાયો કંઈ પણ જોતા નથી, પણ રાત દિવસ પોતાની 4-4, 5-5 ટીમ સાથે કાર્ય કરીને મિત્રો આજે લોકોના દુઃખ દૂર કરે છે। એવા માટે ખજૂરભાઈને લાખ લાખ વંદન છે મિત્રો। કે આ 5 બાળકોને તમે જુઓ કે મિત્રો ક્યાં ઝૂંપડું ને ક્યાં મિત્રો તાજમહેલ જેવું મકાન બનાવી આપ્યું મિત્રો। તો ખજૂરભાઈ માટે દિલથી લાઈક થઈ જાય અને વિડીયો મેક્સિમમ લોકોને શેર કરી દેજો વોટ્સઅપ ગ્રુપમાં મિત્રો। કે ખજૂરભાઈ જે કાર્ય કરે છે મિત્રો, જે બધા જ લોકોને ગમે છે ને જેથી ખજૂરભાઈ લોકોના દિલમાં વસે છે મિત્રો। કે ખજૂરભાઈ 488 ઘર બનાવવાનો ટાર્ગેટ બનાવ્યો છે મિત્રો। કે મહેસાણામાં આદિવાસી એરિયા હોય, કે જે દુઃખી થતા લોકો હોય, જે નિરાધાર હોય, જેમનો કોઈ આધાર ન હોય, તેના માટે 488 ઘર માત્ર ને માત્ર મહેસાણામાં બનાવવાના છે। મહેસાણાના આજુબાજુના જે એવા ગામડાઓ છે મિત્રો, લોકલ ગામડાઓ જેમાં લોકો દુઃખી રહે છે, એવા ગામડામાં અને 5000 ઘર તો ખજૂરભાઈના પેન્ડિંગ છે। તમે વિચારી શકો છો કે ખજૂરભાઈ જે કયા લેવલ સુધી કાર્ય કરવાના છે મિત્રો। કે ખજૂરભાઈએ તો અડધું કાર્ય પણ નથી કર્યું। તમે વિચારી શકો 5000 ઘર પેન્ડિંગ એટલે। તો આ વિડીયો મેક્સિમમ લોકોને શેર કરી દેજો મિત્રો। જય